લોકશાહીના મહાપર્વમાં 5 તબક્કાના મતદાનમાં સેલિબ્રિટીએ રંગ રાખ્યો। અભિનેતાઓ અભિનેત્રીઓ સવારથી જ મતદાન કરવામાં આગળ રહ્યા। અક્ષય કુમાર, ગોવિંદા, વિદ્યા બાલન સહિતના અનેક સેલિબ્રિટીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી। जाओ भाई, आज मत करो, जाइए वोट करो। બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે મુંબઈના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર પહોંચીને મતદાન કર્યું। અભિનેત્રી હેમા માલિની ટાઇટ સિક્યુરિટી સાથે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા અને મત આપ્યો, તો અભિનેત્રી જાહ્નવી કપૂરે વહેલી સવારે જ બાંદ્રામાં સેન્ટ એની સ્કૂલમાં મતદાન કર્યું। અભિનેત્રી વિદ્યા બાલન સફેદ કલરનો સૂટ પહેરીને મતદાન કરવા પહોંચ્યા, તો ગોવિંદાએ પણ આગવા અંદાજમાં મતદાન કેન્દ્ર પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। રણદીપ હુડ્ડા, રાજકુમાર રાવ, સુનિલ શેટ્ટી, બોની કપૂર અને ખુશી કપૂર, આર માધવન અને તેમના પત્ની ભૂષણ કુમાર, સુભાષ ઘાઈ સહિતના અનેક કલાકારો, અભિનેતાઓ અને જાણીતા ઉદ્યોગપતિઓએ પણ અલગ અલગ મતદાન કેન્દ્ર પર પહોંચી અને મતાધિકારનો ઉપયોગ કર્યો અને મતદાનના આ મહા અવસરમાં ભાગીદાર બન્યા, પોતાનો કિંમતી મત આપ્યો। મહત્વનું છે કે 8 રાજ્યની 49 બેઠકો પર 5મા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે। બિહાર અને ઓડિશાની 5 બેઠક પર, પશ્ચિમ બંગાળની 7 સીટ, મહારાષ્ટ્રની 13 બેઠક, ઉત્તર પ્રદેશની 14 સીટ, જ્યારે જમ્મુ કાશ્મીરની 2 સીટ પર વોટિંગ થઈ રહ્યું છે।